પ્રકરણ 5 મિસ્ટર મેસી, દોસ્ત કે દુશ્મન? સન્ની કહે છે, જો બિન્ની, ખરેખર શું થયું એ તો અમે પણ નથી જાણતા, પણ અમે જે જાણીએ છીએ એ પહેલા તું સાંભળી લે. મને એવું લાગે છે કે આ બધું મિસ્ટર મેસીના કારણે થયું છે. બિન્ની કહે, મિસ્ટર મેસી? સન્ની કહે, હા બિન્ની, મિસ્ટર મેસી, જે તારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ હતા અને તારા અંકલ. વાત એમ છે કે જ્યારે આપણે કચ્છમાં રહેતા હતા ત્યારે અમને ત્યાં આવે લગભગ 4 વર્ષ જેવું થઈ ગયું હતું. તું ત્યારે 3 વર્ષની હોઈશ. આપણે બધા ત્યાં હસી ખુશીથી રહેતા હતા. મને એ દિવસ યાદ છે. સવારનો ટાઈમ હતો. મિસિસ જેબી ગાર્ડનિંગ કરી રહ્યા હતા. હું અને માસ્ટર ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠા બેઠા વિડીયો ગેમ રમી રહ્યા હતા. લીલી અને કેક્ટાઈ અમને ચીયરઅપ કરી રહ્યા હતા. ત્યાં જ અચાનક મિસ્ટર મેસી આવી ચડ્યા. પહેલા તો તે અમને જોઈને એકદમ શોક થઈ ગયા. મિસ્ટર મેસી જોઈને કહે છે, વો, આ બધું શું છે? મિસ્ટર જેબી કહે છે, મેસી, તું અહીં ક્યાંથી? મિસ્ટર મેસી કહે છે, આ મને મારશે તો નહીં ને? મિસ્ટર જેબી કહે છે, નો મેસી, એમને ડરાવવાનું બંધ કર. ડિયર પ્લાન્ટ્સ, આ છે મારો ફ્રેન્ડ મેસી, અને મેસી, આ છે મારા ફ્રેન્ડ્સ સની, કેક્ટાઈ અને લીલી. મિસ્ટર મેસી કહે છે, ઓહ, હેલો. તો જેબી, આ કારણ છે કે તું આટલા વર્ષ ગાયબ રહ્યો? હું આખું યુએસએ ફેંદી વળ્યો, પણ તારો ક્યાંય પતો ના મળ્યો. 4 વર્ષથી તને શોધતો હતો, તે આજે તું મળ્યો. શું કર્યું તે અત્યાર સુધી? મિસ્ટર જેબી કહે છે, હા મેસી, બધું જ કહીશ, પણ પહેલા તું પ્રોમિસ કર, આ 3 પ્લાન્ટ્સ વિશે તું ક્યારે પણ કોઈને પણ કંઈ જ નહીં કહે. મિસ્ટર મેસી કહે છે, આપકા હુકુમ સર આંખો પર, તું જેમ કહે તેમ દોસ્ત. મિસ્ટર જેબી કહે છે, ઓકે, આવ, ચાલ મારી વાઈફને મળાવું. મીન્સ, જો તો કોણ આવ્યું છે? મારો યાર મેસી, જેના વિશે હું તને વાત કરતો હતો. મીન્સ કહે છે, ઓ હેલો મિસ્ટર મેસી, વેલકમ. મિસ્ટર મેસી કહે છે, થેન્ક યુ. મિસ્ટર જેબી કહે છે, અને આ છે મારી સ્વીટ ડાર્લિંગ બીની. મિસ્ટર મેસી કહે છે, ઓહ હાય સ્વીટી. સની કહે છે, અને એ રીતે મિસ્ટર મેસી અમારા બધાના ફ્રેન્ડ બની ગયા. એ યુએસએની એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતા હતા. તે લગભગ દર 3 મહિને અમને મળવા આવતા હતા. તે અમારી જોડે પરિવારના સભ્યની જેમ હળીમળી ગયા હતા. એમાં પણ તેમને મારી સાથે ખાસ બનતું. તેઓ જ્યારે પણ આવતા ત્યારે મારા માટે એક ટાસ્ક લઈને આવતા હતા, અને અમારી વચ્ચે શરત લાગતી કે હું તેને પૂરો કરી શકું કે કેમ, અને હંમેશા હું જીતી જતો. પણ એ ટાસ્ક હકીકતમાં તો એમના સોફ્ટવેર પ્રોજેક્ટ્સ હતા. મિસ્ટર મેસીના બોસ બધાને એ પ્રોજેક્ટ ચેલેન્જ તરીકે આપતા, અને જે તે ટાસ્ક પૂર્ણ કરી આપે તેને પ્રમોટ કરતા. આ બધી વાત અમને એ સમયે ખબર ન હતી. મિસ્ટર મેસીનો બોસ ખરેખર એક ગુંડો હતો. તે દુનિયાની સામે એક સોફ્ટવેર કંપનીનો માલિક હતો, પણ તેની પાછળ બધા ખોટા કામ કરતો હતો. જ્યારે મિસ્ટર મેસીના બોસને ખબર પડી કે તેમની કંપનીનો એક એમ્પ્લોય અઘરામાં અઘરા પ્રોજેક્ટ્સ આસાનીથી પૂરા કરે છે, ત્યારે તેમણે મિસ્ટર મેસીને મળવા બોલાવ્યા. મિસ્ટર મેસીને મળીને અને તેમના એમડીને સાંભળ્યા પછી એને શંકા ગઈ કે આ વ્યક્તિ આટલા અઘરા કામ આટલી આસાનીથી ના પૂરા કરી શકે. જરૂર કોઈ બીજું તેને મદદ કરતું લાગે છે. આથી મિસ્ટર મેસીના બોસે તેમની પાછળ જાસૂસ ગોઠવ્યો અને મિસ્ટર મેસીને મદદ કરતા લોકોને શોધવાનું કામ સોંપ્યું. મિસ્ટર મેસીનો પીછો કરતો અમારા સુધી, એટલે કે કચ્છના રણમાં પહોંચી ગયો. તેણે અમારી બધી જ માહિતી અને છુપી રીતે લીધેલા ફોટો બધું જ પેલા ગુંડાને આપી દીધું. પરંતુ ઘરમાં સિક્યુરિટીના કારણે તે માત્ર અમારા ફોટો જ લઈ શક્યો. હવે જ્યારે મિસ્ટર મેસી અમેરિકા પહોંચ્યા ત્યારે તેમના બોસ તેની રાહ જોઈને બેઠા હતા. તેણે મિસ્ટર મેસીને બોલાવ્યા અને તેને અમારા ફોટો બતાવ્યા. તેને કહ્યું
મને ખબર પડી ગઈ છે કે તારી સફળતા પાછળ કોનું દિમાગ છે, તો હવે તું મારાથી કંઈ પણ છુપાવીશ નહીં. અને મિસ્ટર મેસીને તેણે એક ઓફર આપી કે જો તું આ ફ્લાવર્સ અને મિસ્ટર જેબીને મારી પાસે લાવી દે તો હું તને મારી કંપનીમાં એમડીની પોસ્ટ આપીશ. પણ જ્યારે મિસ્ટર મેસીએ કડક થઈને તેના બોસને કહ્યું કે હું મારા દોસ્ત સાથે દગો નહીં કરું, ત્યારે તેના બોસે તેને ગોળી મારી દીધી. તેમના સદનસીબે ગોળી તેમના હાથમાં વાગી, પણ જેમ તેમ કરીને તે બચીને ભાગી ગયા. અને તેમણે તરત જ અમને કોલ કર્યો. પણ તે દિવસ અમે કેક્ટાઈની ટ્રેનિંગ માટે બહાર ગયેલા. અમે ટ્રેનિંગ પૂરી કરીને પાછા ફર્યા ત્યારે માસ્ટરે જોયું કે મિસ્ટર મેસીનો વોઇસ કોલ આવ્યો હતો અને તેમણે આ બધી વાત કરી હતી અને કહ્યું હતું કે મારો બોસ ખૂબ જ ખતરનાક વ્યક્તિ છે, એ લોકો તમને પકડવા આવી રહ્યા છે, તો પ્લીઝ મને માફ કરી દે અને તમારી જાન બચાવો. આ વોઇસ મેસેજ આવ્યો તેને લગભગ 9 કલાક થઈ ગયા હતા. માસ્ટર્સ તો આ સાંભળીને ફ્રીઝ થઈ ગયા. 1 મિનિટ કંઈક વિચાર્યું ને પછી ભાગીને તરત પેકિંગ કરવા લાગ્યા. તેમણે મારી પાસે ઓસ્ટ્રેલિયાની 2 ટિકિટ બુક કરાવી અને અમને ત્રણેયને બોલાવ્યા. મને હજી પણ યાદ છે, એ ઘૂંટણીએ પડીને બેઠા હતા. અમને ત્રણેયને ભેટીને કહ્યું, ઓ માય ફ્રેન્ડ્સ, આઈ લવ યુ સો મચ. અમે પણ કહ્યું, વી લવ યુ ટુ માસ્ટર. અમે ત્રણેય આ બધું જાણીને ખૂબ ઉત્સાહી હતા કે આવવા દો બદમાશોને, એક એકને જોઈ લઈશું. પણ માસ્ટર કંઈક બીજું જ વિચારતા હતા. તેઓએ અમને ત્રણેયને પ્રેમથી તેમની પાસે બોલાવ્યા અને કહ્યું, હું જે બોલું તે તમે રિપીટ કરો. અમને થયું કે માસ્ટર આ લડવા માટેનું પ્લાનિંગ કરવાની જગ્યાએ આમ કેમ કરી રહ્યા છે. પછી તેમણે કહ્યું, બોલો, આઈ એમ સિડ, આઈ એમ સિડ. એવું 5 વાર બોલો. અમે આવું 5 વાર બોલ્યા. જેવું અમે 5મી વાર બોલ્યા કે અમારી આંખો આગળ અંધારું થઈ ગયું અને આજે જ્યારે આંખ ખુલી તો અમને તું મળી. મિત્રો, કેવી લાગી આ વાર્તા? તમારે આવી રસપ્રદ વાતો વધારે સાંભળવી હોય તો અમને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરો.